સમાચાર વાવથરાથી સામે આવી રહ્યા છે। વિરોધીઓ પર વરસ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી। નામ લીધા વગર જ કોંગ્રેસ ઉપર શંકર ચૌધરીએ શાબ્દિક પ્રહાર કર્યા હતા। બાગાયતી ખેતી દાડમનું ઉદાહરણ દઈ વિરોધીઓ પર નિશાન। કોણે દાડમ વાવ્યા અને કોણે બાવળ વાવ્યા તે બધા જાણે છે। તમે કોઈને આપી ન શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ મારા ખેડૂતોનો સામે ન પડો। કંઈ સારું થાય તો કરો, પરંતુ ન થાય તો ચૂપ રહો। દાડમની નુકસાની અંગે વાત કરતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે હજુ સર્વેનું કામ બાકી છે અને તેમને ખેડૂતોની પ્રામાણિકતા પર વિશ્વાસ છે કે જેમણે દાડમ વાવ્યા હશે તે જ આગળ આવશે, પરંતુ કેટલાક લોકો સારા કામમાં પણ વિઘ્ન નાખવાના પ્રયત્નો કરે છે। કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને। એ દાડમ કઈ 12 મહિનામાં ના એમ ઉગે તૈયાર થઈને દાડમ વાવવા મળે। એ તો 2-4 વર્ષથી હોય ત્યારે થાય, અને આવેલા હોય તો 12 મહિના પછી ઉભોય રહે। પણ એના ત્યાં આગળ એમને જેવું દેખાય છે, ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે। મેં કીધું કંઈક સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો। તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો, નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે। થરાદના માલુપુર ગામમાં યોજાયેલ સ્નેહ મિલનના કાર્યક્રમમાં શંકર ચૌધરી વિરોધીઓ ઉપર વરસ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કુદરતી આપદાના સમયે ભાજપના કાર્યકર્તાઓ રાત દિવસ ખડે પગે રહી લોકોની મદદ કરી રહ્યા હતા। લોકોના ખેતરો, ઘરોમાંથી પાણી કાઢી રહ્યા હતા, જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા હતા। જ્યારે કેટલીક ટોળકી ક્યાં ક્યાં ખોટ રહી ગઈ તેના જ હિસાબો લગાવવામાં પડી હતી। આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા। કોઈના ખેતરની અંદર, ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા। અને કેટલીક ટોળકી શું કરતી હતી, બાકી ક્યાં રહી ગઈ, ખામી ક્યાં રહી ગઈ, સવારથી હા સુધી આખો દાડો ફરે અને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જવું। અને આખો દાડો સવારથી હાથ સુધી ફરીને અહીંયા બધા લોકો મહેનત મથામણ કરતા હોય, અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ હજુ બાકી રહી ગયું છે, જો આ હજુ બાકી રહી ગયું છે।